કોને કોને જવાનું ઉમેશ મામા ઘરે? બધા. યુવા શક્તિ ગ્રુપ વિશે 2 શબ્દ બોલો. 200 જણની ટીમ છે અને એ અમે સેવાનું કાર્ય કરીએ છીએ. બધા સહકાર આપે એ અમારી વિનંતી. તમારે વધારે માહિતી માટે જો અહીંયા કોન્ટેક્ટ નંબર આપ્યો છે. યુવા શક્તિમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે દાન આપવાનું છે. તો દિલીપભાઈ તમે કેટલું આપો છો? બે અલગ અલગ આપણે આપવાનું. અલગ નાખી 2500 5100 કરી નાખો. જે દાન કરો ને બતાવવાનું ન હોય પણ આપણીથી ઇન્સ્પાયર થઈને બીજા દાન કરે એટલા માટે આપણે બતાવીએ છીએ. ધર્મેશભાઈ સુખડિયા, તુષારભાઈ ઇસ્કોન જરીમાંથી, મેઘજીભાઈ ધરમસિંહભાઈ ચકડિયા, સંજયભાઈ ઠુમર. દુનિયા એક એવી દિશામાં જઈ રહી છે કે આજે આપણે વિચાર કરવાની જરૂર છે, ઊભા રહેવાની જરૂર છે. ચલો ચા બની રહી છે અને મારા જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ વ્લોગ. ફૂલ ફ્રેશનેસ મૂડ છે બરાબર. આજે છે થેપલા. આજે નાસ્તામાં થેપલા મોજ પડી જવાનું. કેમ રિહાણો છો? જો ભાઈ અમારે અમદાવાદથી ઉમેશભાઈનો ફોન આવ્યો ને તો ભાઈને હવે અમદાવાદ જવું છે. તો હવે કેમ સમજાવું મારે એને હું પ્લાનિંગ કરું વિચારી પર સમજાવીને મારે એને વાત કરીને અમદાવાદ જવું છે. અમદાવાદ હાલો આને અમદાવાદ મૂક્યો હો ભાઈ. વાહ અમારા બાજરા રોટલો આમાં શું છે? અડદની દાળ. હે સાચું? મને ખબર નહીં આજ મને અચાનક ખબર પડી જ જાય. મેં બાજરા રોટલો જોઈને સીધો મનમાં મગજ અડદની દાળ જ યાદ આવ્યું. કેમ બાકી સાચું પડે ને આપણું છે ને? હે દીદી વાહ ભાઈ વાહ થેન્ક યુ દિલીપભાઈને પણ બાજરા રોટલો બહુ ભાવે મારી જેમ એટલે એને પણ આપ્યા. તો મને ખબર નહીં મને આગળનું છે ને આમ અનુમાન લગાવું એટલે એ સાચું જ પડે છે. ગમે એ લગાવું એમ ગમે આમ વિચારું ને નક્કી કરું ને કે આગળ આ થશે એટલે એ થાય ને થાય જ. એટલો કોન્ફિડન્સ તો મને છે જ. ઉગી ગઈ છે. મેં હજી ગઈકાલે નહીં સમજી લો ને 18 તારીખે નહીં ગઈ તો આજે ફોટો ફૂટી ગયો. 17 તારીખે 3 જ દિવસમાં માંડવી ખાતા એક ના દાણો નાખી દીધો ઉગી ગયો. હવે ઓફિસે લઈ જવા છે 5-6 દાણા જ્યાં બોર્ડર કરી દેવી છે. હા ન્યાય કુંડું છે. ગ્રીનરી સબ જગહ. હા કોઈથી ખાઈને પછી થઈને પછી ઉમેશ મામા ઘરે જવાનું. કોને કોને જવાનું ઉમેશ મામા ઘરે? બધા. કોણ બધામાં? આ નહીં હું કોણ? તું છે ને તું ઉમેશ મામા હું ઉમેશ મામા. કોણ આપણા ઘરમાંથી જશે? લીલાબા પછી કોણ હાલ બોલ? મમ્મી પછી શિવ પછી પપ્પા પછી કાકા પછી બા. બરાબર. હવે કોણ આવશે ત્યાંથી? પછી છે ને કાંતિ કાંદા પછી જાઈન ના પછી જીયાન પછી શિવ બસ પછી ઉમેશ મામા પછી મામીનું નામ શું છે? આપુ મામી. હા એને રાખવા પડશે ને આગળ. ઈ જવાનું છે તો એને તું રાખીશ તો જ આપણે પહેલા તક્ષવી દીદી આવશે નકર નહીં આવે. તો ઈ આવે અચ્છા પછી ત્યાં જઈને શું કરવાનું? હાને ખરીદી કરવી બધાને. બધા માટે ક્વોલિટી લઈ જઈશ આપણે અહીંથી લઈ જઈશ. અમદાવાદ પૂગી જાય તું સાચવીશ. જો ભાઈ આને અમદાવાદ જવાનું છે ભાઈને અમદાવાદ. અલે કાગળ ખેંચ કાગળ ખેંચાનો હાલો ફૂલ મોજ છે. પેપ્સી નો સ્ટોર તો દો આપણા માટે. શિવ તો પછી ખાય પેલા હું ખાઉં. એમાં કોણ લાવ્યું છે? અમારા બેન છે. અચ્છા તમારા બેન આવ્યા છે. મોહનથાળનો પ્રસાદ લેવા. મોહનથાળનો પ્રસાદ ક્યાંથી લાવ્યા? ઘરેથી. હાલો પ્રસાદ લઈ લઈએ. લાવો થોડીક જ ચાકવી છે. ભારતીય આપી દે વર્ષના બીજા પૂરું થઈ ગયા. ઓકે શું કરું તારે? ઉપર
આઈફોન લેવું તું આઈફોન લેવો છે અને આવું આઈફોન લેવો આઈફોન આવો આઈફોન આને 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 કોને શીખવાડ્યું છે આવું આવું દર્દ હોતા હે ભાઈ તું આમ કેમ મારે આવું લેવું મમ્મી બા તમારા પાસે પૈસા ઘણા છે તમે લઈ જાઓ આને ગાડી તમને એટલે એને લઈ જાય એમ હા તું છે ને હમણાં વધતો જાય છે તારે બધું પારસમાંથી સ્પીકર છે ને મોટિવેશનલ ને સાંભળવા જવાનું છે. મજા આવશે આપણે એને બહુ સાંભળીએ છે મજા આવે છે હાલો આનંદ લેવા જઈએ ચલો મોટિવેશનલ સ્પીચ સાંભળ્યા પહેલા જંગલી વડાપાવ વડાપાવની મોજ. એવું છે ભૂખ લાગે ને તો ચક્કર ન આવે કા ચક્કર આવે તો પછી અશક્તિ આવી જાય. શક્તિ આવી જાય હા પાંચ આપો ને ભાઈ અમને પાંચ આપો ને અમે ઊભા છીએ પાંચ વાગે ઊભા છીએ પંચિંગ કરે કંઈક તો અમે અંદર જઈએ ને એન્ટ્રી તમારી વગર એન્ટ્રી ઊભી છે મારી પારસભાઈનું આજે પરફોર્મન્સ જોવાનું છે ફૂલ મોટિવેશન કરી દે આપને શું કેવું સારા સ્પીકર છે સાંભળવા જોરદાર હો ભાઈ અત્યારે અમે જઈએ છીએ ખીચડી ખાવા ખીચડી કાઢી અને આમ જોરદાર ઠંડુ છે ભાઈ બહુ ઠંડી લાગે છે ભાઈ એટલું કુલિંગ બહુ કુલિંગ મસ્ત છે મજા આવી ગઈ અંદર ફ્રેશનેસ છે આમ લાગે ગમે એટલો થાકીને આવ્યો ને એને હાશકારો થઈ જાય એ પાકું જોઈ લો આટલું મોટું છે હો. ચલો અહીં હાશકારો લઈએ આમાં શું ઘટે કાંઈ ઘટે આ એને મૂકી દો ખબર છે હવે બનાવવાની છે યુવા શક્તિ ગ્રુપ વિશે બે શબ્દ બોલો બે શબ્દ બોલો ઈ મને સ્ટેજ પિયા છે એ તો આવશે જ નહીં એવું છે હા કાંઈ વાંધો નહીં તમને જે હારી યુવા શક્તિ ગ્રુપ અમારે 200 જણની ટીમ છે અને એ અમે સેવાનું કાર્ય કરીએ છીએ બીમાર વ્યક્તિને દાન આપીએ છીએ સ્કૂલમાં દાન આપીએ છીએ પછી વિધવાની સહાય આપીએ છીએ કીટ આપીએ રેશન કીટ રેશન કીટ આપીએ છીએ આ બધું Medical કાર્ય health કરીએ. બધું. Medical health આ બધું કાર્ય કરીએ છીએ બોલો બીજું કાંઈ બીજું કાંઈ નહીં બધા સહકાર આપવા બધા સહકાર આપે એ અમારી વિનંતી છે કે યુવા શક્તિ ગ્રુપને આગળ વધારવાનું છે હા તમારે વધારે માહિતી માટે જો અહીંયા કોન્ટેક્ટ નંબર આપ્યો છે મને તો ખબર છે હું એક વર્ષથી એમાં આઈડિયા છે જ હા જોઈ લો યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ આ એનો નંબર છે રજિસ્ટ્રેશન અહીંયા દાન કરી શકો સ્કેન કરી હેલો ઓહો વેલકમ થેન્ક યુ આવો આ સ્ટેજ ઉપર આને પડવો અત્યારે 7:30 થઈ ગયા છે વેઇટ કરીએ છીએ પારસભાઈનો વીઆઈપીમાં બેસી ગયા નીતિક અને મસ્ત ખીચડી કઢી ખાઈ લીધી જોરદાર ફરકવાની હતી ભાઈ મોજ પડી ગઈ શું હાલ છે જસ્ટ વેઇટ કાં જસ્ટ વેઇટ પારસભાઈની વેઇટ કરીએ છીએ અને આજે અને સાંભળવા છે દિલીપભાઈની લાગવગથી વીવીઆઈપી પહોંચી ગયા છે સોફામાં બેઠા છે સોફામાં બેસી ગયા એટલે મજા આવશે હવે 10 વાગ્યા સુધી સાંભળ્યા ને તો સાંભળ્યા કરજો મજા આવે નકર તો આમ વાહે વારો આવે તો આમ છેલ્લા આમ દેખાય ને છેલ્લી ખુરશીમાં વારો આવે આ તો પછી છેડા બેવા ઠેઠ આમ તો અહીં પૂગી ગયા આઈ કમાન્ડો હતી અહીં પૂગી ગયા એટલે વાંધો ન આવ્યો પણ સાંભળવાની બહુ મજા આવશે હું જેટલું લેવાનું હશે ને એટલું લઈશ મોજ કરજો બધું લઈશ બરોબર બરોબર ને પારસભાઈ જે એવા નથી બાપુ હું કરશું ભાઈ રસ્તામાં જ છે હવે બીજું એમ કહું છું કે આ બધાને ચાંદલા કરે છે આપણે કેમ નથી કરતા આપણે એમાં શું છે અત્યારે વેલકમ આવે ને વેલકમ કરે એટલે ચાંદલા કરે હા હા આપણે ગામને મોર આવીને બેઠા છીએ વેલકમ વાળા નહોતે હોય પેલા આપણે અંદર આવી વેલકમ કરવા નતું ને ત્યાં તો અમે ક્યારના બેહીને બે ગયા હતા બહુ એડવાન્સ અમે બે બહુ એડવાન્સ પાછળ નહીં જવાનું ગામને પેલા બે જવાનું તો જ એટલો આગળ જવાનો શું કરો વાહે નહીં જવાનું ગમે વસ્તુ હોય પાછી હો. એવું નહીં આવા કાર્યક્રમ ગમે વસ્તુ બહુ ઢટો ભાઈ ગોસાઈ નક્ષમેળામાંથી ભુરાભાઈ રાખોલિયા નિર્મલભાઈ સંદીપભાઈ ધોની ટેક્સટાઇલમાંથી અશોકભાઈ ધારાણી ઇન્દરભાઈ પટેલ ધર્મેશભાઈ સુખડિયા તુષારભાઈ ઇસ્કોન જરીમાંથી મેઘજીભાઈ ધરમસિંહભાઈ ચરોડિયા
સંજયભાઈ ઠુમર. ચલો ભાઈ, કાર્યક્રમ આગળ ચાલી રહ્યો છે. યુવા શક્તિમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે દાન આપવાનું છે. તો દિલીપભાઈ, તમે કેટલું આપો છો? બે અલગ અલગ આપણે નાખવાની. બે અલગ અલગ નાખી 2500 5100 5100 કરી નાખો. દિલીપભાઈ 5100 પૂરા. મોબાઈલ નંબર તો એની પાસે છે જ, બરાબર? હું મારું ભરી દઉં. આપણે જે દાન કરવાની બતાવવાનું ન હોય, પણ આપણીથી ઇન્સ્પાયર થઈને બીજા દાન કરે એટલા માટે આપણે બતાવીએ છીએ. 5101 રૂપિયો છૂટો છે આપણી પાસે. નંબર હું અત્યારે લખતો નથી, નકર વાયરલ થઈ જાય આપણી સાઈન, બરાબર? ઓફલાઈન આપણે કરેલ છે. ઓનલાઈન કરેલું. ઓફલાઈન નેટ નથી ને, એટલે હું અને દિલીપભાઈ બે 5100 ડન. આપવું પડે. શક્તિ યુવા શક્તિ લખી જાઓ મોબાઈલમાં. મજા. બહુ જબરજસ્ત 25-30% લોકોએ તાળી પાડી. બધાને હું ધન્યવાદ પાઠવું છું. ગ્રુપની પારદર્શકતા એટલી છે, આ દાતાશ્રીઓની સરળતા એટલી છે. કારણ કે હું બોલું છું, મને પેમેન્ટ આપ્યું છે એટલે નહીં, પેમેન્ટ બધી જગ્યાએ આપે છે. પણ હું પણ આ એક ગ્રુપનો એક મેમ્બર છું, સભ્ય છું, અને મને આનંદ છે કે આ સ્ટેજ ઉપર મને અહીંયા ઊભો રહેવાનો અવસર મળ્યો છે. આવા એક જબરજસ્ત રીતે ચેન્જ થઈ રહી છે. દુનિયા એક એવી દિશામાં જઈ રહી છે કે આજે આપણે વિચાર કરવાની જરૂર છે, ઊભા રહેવાની જરૂર છે, અને થોડુંક મંથન કરવાની જરૂર છે. બધું રામ ભરોસે ન હોય. રામ ભરોસે જાય પાછો. દાખલા તરીકે શું થઈ ગયું છે? બહુ ધાર્મિક અને કોન્ટ્રોવર્સી વાળો પહેલા છે ને ભાઈચારો હતો. ભાઈચારો મીન્સ કે સહનશીલતા હતી, કે ભાઈનું કંઈ નબળું હતું તો સપોર્ટ કરતા એકબીજા. હવે અત્યારે એ નથી રહ્યું. અત્યારે કંઈ નિહાય તો ભાઈ ભલે ખૂણામાં બેઠો, આપણે આપણું કામ કરો. એ થોડુંક ડિફરન્સ છે. આના માટે આ જો 2-4 પ્રશ્નો તમારા હતા, એમાં હું એક વસ્તુ ઇન્વોલ્વ કરી શકું. વ્યક્તિગત આપણે ફેરફાર નહીં કરી શકીએ, કે કોઈ માણસને ચેન્જ કરવો હોય તો આપણે નહીં કરી શકીએ. પણ એટલી વિનંતી કરું છું અહીંયા ઊભો કે સુરતની અંદર નહીં, ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર આ યુવા શક્તિ ગ્રુપને તો ખરા જ સમજો. આપણે વ્યક્તિગત સપોર્ટ કરવા નથી જઈ શકતા. આજે હું અહીંયા આવીને ઊભો છું, શું કરું છું? ભાઈ ઘરે જઈને હું સપોર્ટ ન કરવા જઈ શકું, પણ એટલું તો આપણે કરી શકાય કે જે વ્યક્તિ આટલું સરસ અને પારદર્શક કામ કરતા હોય એને પડખે આપણે ઊભું રહેવું. આપણે પછી મારે બોલવાનું હોય તો હું બોલવા ઊભો રહું, તમારે બેસવાનું હોય તો બેસવાનું. આ રીતે આપણે સપોર્ટ કરી શકાય. વ્યક્તિગત આપણે ચેન્જ ન થઈ શકે. તો આપણે એટલી વિનંતી. ચલો ભાઈ, અમારું મોટિવેશનલ થઈ ગયું કમ્પ્લીટ. પારસભાઈને સાંભળીને હવે જાય છે ઘરે. આને ભાઈ જમવાનું છે. શું બહુ મજા મજા આવી. આવી ગઈ. બહુ મજા આવી. કાંઈ ઘટે નહીં. દિલીપભાઈ તો એક પ્રશ્ન પૂછી લીધો, કર્તવ્ય પથમાં આગળ ચાલવાનો. મજા આવી ગઈ ભાઈ. આપણે તો પહેલી વાર સાંભળ્યા લાઈવ, બટ વિડીયોમાં બહુ બધા વાર જોયેલું છે. ચલો ઘરે જઈએ. તું એ તો એલા અરે જોરદાર. ક્યાં બેઠો તું? ખુરશી બેઠો. હા ભાઈ વાહ. દીવું ક્યાં છે? તોફાન કરતો તું આજે? શું થાય છે? આવડી મોટી આંખ થઈ જાય. જો જોઈ રહ્યો. આઈ લવ યુ કીધું. હરકું કહેતો. દિલીપભાઈ લેટ નાઇટ સુધી સિરીઝ જોઈતી તો હું નથી કરી. કેમ તો ગુડ નાઇટ હોઈ જાવ અને અમે પણ હોઈ જાય. હવે બહુ મસ્ત મજા આવી ગઈ. અને કાલે પણ બહુ મજા આવશે. કાલે 2 ઓપનિંગ અટેન્ડ કરવાની છે.
કાલે રશ બધું કામકાજ છે બધું ફૂલો રશમાં ફૂલો ટ્રાફિકમાં સન્ડે ઘરે જઈને પેપ્સી ખાઈ